Welcome to the online lectures of Takshashila Institute of Commerce. First of all, I introduce myself. I am Mili Mangukia. Today we will discuss about your compulsory subject, Business Administration, and their detailed syllabus. These subjects is a come in your all semester from 1 to 6. એટલે કે 1 to 6 બધા જ સેમેસ્ટરમાં તમારે આ સબ્જેક્ટ કમ્પલસરી ભણવાનો જ છે. અને આ સબ્જેક્ટ છે એમાં તમારે ટોટલ 4 યુનિટમાં ડિવાઈડ કરવામાં આવે છે. યુનિટ 1, 2, 3 અને 4. એમાં યુનિટ નંબર 1 છે એનું વેઇટેજ 18 માર્ક્સનું છે. યુનિટ નંબર 2નું વેઇટેજ પણ 18 માર્ક્સનું છે. યુનિટ નંબર 3નું વેઇટેજ 17 માર્ક્સનું છે અને યુનિટ નંબર 4નું વેઇટેજ 17 માર્ક્સનું છે. તો હવે આપણે જોઈએ એનો સિલેબસ. તમારે યુનિટ નંબર 1 કે જે મેનેજમેન્ટ છે એ તમે 11th અને 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ચૂક્યા છો. શોર્ટમાં આપણે કહીએ તો મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. એટલે કે બીજાઓ પાસેથી કઈ રીતે કાર્ય લેવું તેની કળા, એટલે એને તમે મેનેજમેન્ટ કહો છો. તેમાં આપણે એનું ઇન્ટ્રોડક્શન, મેનેજમેન્ટની ડેફિનેશન, એના કરેક્ટરિસ્ટિક્સ, એનું ઇમ્પોર્ટન્સ, ફંક્શન એરિયા ઓફ મેનેજમેન્ટ. હવે ફંક્શન એરિયા ઓફ મેનેજમેન્ટ તમે ભણી જ ગયા છો કે ભાઈ પોસ્ટ કોબનું સૂત્ર તમે ભણતા હતા. પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, બજેટિંગ, કંટ્રોલિંગ. આ પોસ્ટ કોબ છે એ ફંક્શન એરિયા ઓફ મેનેજમેન્ટ છે, એનો આપણે અહીંયા સ્ટડી કરવાના રહેશે. એના પછી મેનેજરિયલ રોલ્સ, કે મિન્સબર્ગ નામનો જે છે એનો મેનેજરિયલ રોલ્સ તમારે આમાં સ્ટડી કરવાનો રહેશે. આ યુનિટ નંબર 1A પાર્ટ હતો. હવે યુનિટ નંબર 1B પાર્ટ છે સાયન્ટિફિક મેનેજમેન્ટ. હવે સાયન્ટિફિક મેનેજમેન્ટ કોને કહેવાય? તો કે તમે એક્ઝેક્ટલી શું કરવા માંગો છો. તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એમાં તમારો ગોલ શું છે, તમે એક્ઝેક્ટલી શું કરવા માંગો છો અને એ તમે ગોલ અચીવ કરવા માટે ચીપેસ્ટ વે કયો છે, એનું જે મેનેજમેન્ટ કરવામાં આવે છે તેને સાયન્ટિફિક મેનેજમેન્ટ કહેવામાં આવે છે. હવે સાયન્ટિફિક મેનેજમેન્ટમાં એનો કોન્સેપ્ટ, ઇમ્પોર્ટન્સ, એના રેઝિસ્ટન્સ એટલે કે અવરોધો કયા કયા છે, ટાઈમ સ્ટડી અને મોશન સ્ટડી. હવે ટાઈમ સ્ટડી કોને કહેવાય? તો કે કોઈ પણ તમારે વર્ક ડન કરવાનું હોય તો તમે ઓછામાં ઓછા સમયમાં, એટલે કે સમયનો વેસ્ટ કર્યા વગર કઈ રીતે વર્ક કરો છો તે તમારે ટાઈમ સ્ટડીમાં અભ્યાસ કરવાનો છે. અને મોશન સ્ટડી એવું છે કે ભાઈ કોઈ પણ કર્મચારી વર્ક કરતું હોય, એટલે કે કોઈ પણ એમ્પ્લોયી વર્ક કરતા હોય તો તે જ્યારે વર્ક દરમિયાન થોડીક મૂવમેન્ટ કરે છે તો એ મૂવમેન્ટ તમારે ઓછી કરવાની છે, એટલે કે ઘટાડવાની છે. અને કઈ રીતે તમે કર્મચારી આગળથી વધારે પ્રોડક્શન મેળવી શકો છો એનો અભ્યાસ તમારે મોશન સ્ટડીમાં કરવાનો રહેશે. આવી રીતે યુનિટ નંબર 1 છે તેમાં મેનેજમેન્ટ અને સાયન્ટિફિક મેનેજમેન્ટ એવા 2 ટોપિકનો આપણે સ્ટડી કરવાનું રહેશે. ના પછી છે યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 છે ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. હવે ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ છે એમાં તમારે પ્રોડક્શન ફંક્શન, માર્કેટિંગ ફંક્શનલ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, આ 4 ફંક્શનલ એરિયાનો અભ્યાસ કરવાનો રહેશે. હવે પ્રોડક્શન ફંક્શન્સમાં કેવું હોય તો કે પ્રોડક્શન ફંક્શન્સમાં તમે કોઈ પણ બિઝનેસ છે એ એસ્ટાબ્લિશ કરો છો તો તમારે એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું, બિઝનેસનું પ્લેસ કઈ રીતે ડિસાઇડ કરવું, બિઝનેસમાંથી તમે કઈ રીતે પ્રોડક્શન કરશો, કઈ મેથડનો ઉપયોગ કરશો, આ બધું જ તમારે પ્રોડક્શન ફંક્શનમાં ભણવાનું રહેશે. એટલે કે એનો મિનિંગ, એનો સ્કોપ, આ બધું પ્રોડક્શન ફંક્શનમાં ભણવાનું રહેશે. એના પછી માર્કેટિંગ ફંક્શન, તો કે તમે કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન કરી નાખો છો પછી તમારે તેને માર્કેટમાં લઈ જવાની હોય તો એમાંથી કસ્ટમરને કઈ રીતે મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે છે અને તમે કઈ રીતે કસ્ટમરને સેલિંગ કરો છો, એડવર્ટાઇઝ કઈ રીતે કરો છો, આ બધું જ તમારે માર્કેટિંગ ફંક્શનમાં ભણવાનું રહેશે. એના પછી હ્યુમન રિસોર્સ. હવે હ્યુમન રિસોર્સ છે એટલે કે એમ્પ્લોયી, એ સૌથી અગત્યના છે કોઈ પણ બિઝનેસ માટે. એટલે હ્યુમનને કઈ રીતે તમારે મેનેજ કરવા, એમાં પણ એનો મિનિંગ છે, એનો સ્કોપ છે, આ બધું ભણવાનું રહેશે. એના પછી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. હવે તમે કોઈ પણ બિઝનેસ ન્યૂ સ્ટાર્ટ કરો છો તો ફાઇનાન્સ છે તમારી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વિધાઉટ ફાઇનાન્સ તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકતા નથી. મેઇન તમારે જોઈએ તો ફાઇનાન્સ જોઈએ. તો તમે ક્યાંથી તમે મની મેળવશો, કઈ રીતે તમે બિઝનેસ સ્ટાર્ટ કરશો, ફાઇનાન્સનો યુઝ તમે ક્યાં ક્યાં કરશો, આ બધું જ તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સ્ટડી કરવાનું રહેશે. હવે આ જે જોયું હતું ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ યુનિટ નંબર 2A. હવે યુનિટ નંબર 2B કે જે તમારે છે પ્લાનિંગ. હવે પ્લાનિંગ છે તમે 12th સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો કે ભાઈ ફ્યુચરનો કંઈ ગોલ હોય તો તેને અચીવ કરવા માટે જે પ્રેઝન્ટમાં તમે કોઈ પ્લાનિંગ કરો છો એને તમારે પ્લાનિંગ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈનો તમારે બર્થડે સેલિબ્રેટ કરવો હોય અને બર્થડે પાર્ટી ગોઠવવી હોય તો તમે પહેલાં કેવું કરશો કે એમાં કયા કયા ગેસ્ટને ઇન્વિટેશન આપવું છે એનું લિસ્ટ બનાવશો, ડિનરમાં શું તમારે ડિસાઇડ કરવું એનું લિસ્ટ બનાવશો, કઈ રીતનું ડેકોરેશન કરવું છે, તમે શું ગિફ્ટ આપશો,
આ બધું જ લિસ્ટ તમે એડવાન્સમાં બનાવશો. જ્યારે સેલિબ્રેટ કરવાનું છે ત્યારે નહીં બનાવો, પરંતુ એડવાન્સમાં બનાવી નાખશો. એવી રીતે કોઈ પણ બિઝનેસ હોય તો એ બિઝનેસ પણ સ્ટાર્ટ કરે છે ત્યારે એ પ્લાનિંગ બનાવે છે. તો આપણે પ્લાનિંગમાં એનો મિનિંગ જોવાનો છે, એના ટાઈપ્સ જોવાના છે, પ્લાનિંગની પ્રોસેસ, પ્લાનિંગના મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ એટલે કે ફાયદા અને મર્યાદા, અને કોર્પોરેટ પ્લાનિંગ એટલે કે ધંધાનું પ્લાનિંગ. આ બધો જ પ્લાનિંગનું આપણે આમાં સ્ટડી કરવાનું રહેશે. એના પછી આવે છે યુનિટ નંબર 3, ડિસિઝન મેકિંગ. હવે તમે કોઈ પણ બિઝનેસ કરતા હો તો એમાં તમારી પાસે ઘણા બધા અલ્ટરનેટિવ હોય. હવે એ અલ્ટરનેટિવમાંથી તમારે બેસ્ટ અલ્ટરનેટિવ કઈ રીતે ચૂઝ કરવો અને કઈ રીતે બિઝનેસ કરવો એનું તમારે ડિસિઝન મેકિંગમાં સ્ટડી કરવાનું રહેશે. તમે ડિસિઝન મેકિંગનો કોન્સેપ્ટ, એની કેરેક્ટરિસ્ટિક્સ, એનું ઇમ્પોર્ટન્સ, ડિસિઝન મેકિંગના ટાઈપ્સ અને સ્ટેજીસ એન્ડ બાઉન્ડેડ રેશનાલિટી, ડિસિઝન મેકિંગમાં આટલો અભ્યાસ કરવાનો રહેશે. એના પછી યુનિટ નંબર 3B એ મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ. તો મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ મીન્સ તો કે ધ્યેયલક્ષી સંચાલન, કે તમારો ફ્યુચરનો જે ગોલ છે, હેતુ છે, એને જે તમે અચીવ કરવા માટે પ્રેઝન્ટમાં જે મેનેજમેન્ટ કરો છો એને મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ કહેવામાં આવે છે. એટલે કે ફ્યુચરનો જે ગોલ છે એને અચીવ કરવા માટે તમે પ્રેઝન્ટમાં તે મેનેજમેન્ટ કરવામાં આવે છે. મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવમાં મેનેજમેન્ટના ગોલને જ તમારે કેન્દ્રમાં રાખીને એટલે કે લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે. એમાં એનો મિનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, એના સ્ટેપ્સ અને એના મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ આટલો તમારે એમાં સ્ટડી કરવાનું રહેશે. એના પછી તમારું લાસ્ટ યુનિટ કે જે યુનિટ નંબર 4, મેનેજમેન્ટ ઓફ ચેન્જ. હવે તમે જાણો જ છો કે ચેન્જ છે એ બધાની લાઈફમાં જરૂરી છે, અને ગીતામાં પણ કહ્યું છે કે ચેન્જ છે એ સંસારનો નિયમ છે. એટલે કે ચેન્જ તમારી લાઈફ હોય તો એમાં પણ ડગલે ને પગલે ચેન્જ જરૂરી બને છે. તો એવી રીતે કોઈ પણ બિઝનેસ હોય તો એ તમે અત્યારે પ્રેઝન્ટમાં કરતો હોય તો ફ્યુચરમાં એમાં તમારે ચેન્જ લાવવો જરૂરી બને છે. કે એનું ડેવલપમેન્ટ કરવાનું હોય કે પછી કંઈ પણ કરવાનું હોય તો એમાં ચેન્જ જરૂરી છે. કે તમે ઓલ્ડ મેથડ જ અપનાવ્યા કરો, ઓલ્ડ પદ્ધતિથી તમે બધું કર્યા કરો તો એ બિઝનેસ ચાલે નહીં. એટલે કે ચેન્જ પણ તમારે જેમ જેમ સમય જાય તેમ જરૂરી છે. તો મેનેજમેન્ટ ઓફ ચેન્જમાં તમારે એનો કોન્સેપ્ટ, એનો નેચર, પ્રોસેસ ઓફ પ્લાન ચેન્જ એટલે કે પ્લાન ચેન્જ કરવા માટેની પ્રોસેસ, પછી રેઝિસ્ટન્ટ ટુ ચેન્જ એટલે કે તમે ચેન્જ કરો છો તો તમારે ત્યાં કયા કયા રેઝિસ્ટન્સ આવે છે એટલે કે કયા કયા અવરોધો આવે છે તે ભણવાનું છે. એન્ડ ઇમર્જિંગ હોરિઝન્સ ઓફ મેનેજમેન્ટ ઇન અ ચેન્જિંગ ઇન એન્વાયરમેન્ટ એટલે કે તમે ચેન્જ કર્યો છે તમે પર્યાવરણની કઈ કઈ રીતો છે એ બધું તમારે અભ્યાસ કરવાનો રહેશે. એના પછી છે યુનિટ નંબર 4B કે જે લાસ્ટ, ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન તમે ભણીને જ આવ્યા છો કે ધ ઓર્ગેનાઇઝેશન એસ્ટાબ્લિશિંગ ધ ઓથોરિટી, રિલેશન્સ બિટવીન ધ એમ્પ્લોયી એન્ડ ઓફિસર વર્કિંગ ઇન અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એ રિલેશન ડિસાઇડ કરે છે કે કયા વ્યક્તિ કોની સાથે જોડાયેલા છે. એટલે કે ઓર્ગેનાઇઝેશન ઇઝ એસેન્શિયલી મેટર ઓફ રિલેશનશિપ ઓફ મેન ટુ મેન એટલે કે મેન વચ્ચેના રિલેશન ડિસાઇડ કરે છે, જોબ ટુ જોબ વચ્ચેના રિલેશન ડિસાઇડ કરે છે, એન્ડ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ વચ્ચેના રિલેશન ડિસાઇડ કરે છે. ટૂંકમાં આપણે કહીએ તો ઓર્ગેનાઇઝેશન એટલે કયું વર્ક કોને કરવાનું છે, ક્યારે કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે આ બધું જ ઓર્ગેનાઇઝેશનમાં નક્કી કરવામાં આવે છે. એટલે કે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીનું ડિવાઇડેશન ઓર્ગેનાઇઝેશનમાં કરવામાં આવે છે. તો તેમાં આપણે વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનો કોન્સેપ્ટ, એના કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ ઓર્ગેનાઇઝેશન, ગાઈડલાઇન પ્રિન્સિપલ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો આ યુનિટ નંબર 4, આટલા 4 યુનિટનો અભ્યાસ તમારે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કરવાનો રહેશે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે, અને જો તમને ન સમજાય તો કંઈ ક્વેરી હોય તો મેસેજ કરીને પૂછી શકો છો. અને આવતા લેક્ચર્સથી આપણે તમારું યુનિટ નંબર 1 કે જે મેનેજમેન્ટ છે તે સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.